નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માતાજીના નવલી નવરાત્રી આ પાવન પર્વમાં લોકો આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા હોય તેવા શેરી ગરબા તેમજ સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરતા હોય છે। તેવામાં નાની બાળકીઓ દ્વારા માતાજીના બેહૂબ રૂપમાં આવીને રાસ ગરબા રમ્યા હતા તેમજ નાના મોટા છોકરાઓ વેશભૂષનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નવરાત્રિમાં અનેરું નવરાત્રિનું મહત્વ હોય છે અને લોકો આદિશક્તિની ઉપાસના કરતા હોય છે। અનેક લોકો માતાજીની ભક્તિ કરતા હોય છે ત્યારે અનેક લોકો રાસ ગરબા રમીને માતાજીની અનેરી ભક્તિ કરતા હોય છે। ત્યારે ગુજરાતભરમાં નવલી નવરાત્રિ ઉજવાઈ રહી છે ત્યારે સુરતના પાસોદરા ગામ ખાતે આવેલ ઓમ ટાઉનશીપ ત્રીજો વિભાગ બિલ્ડિંગ નંબર 25 થી 32ના મહાકાલ ગ્રુપ આયોજિત નવરાત્રિની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં નાની બાળકીઓ દ્વારા મા જગદંબાના શણગાર સજીને મા જગદંબા રાસ ગરબા લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને માતાજીના લોકોએ દર્શન કર્યા, કારણ કે નાની બાળકીઓના વસ્ત્રો માતાજીના આબેહૂબ દર્શન કરાવતા હતા। ત્યારે લોકોએ પણ આ નવલી નવરાત્રિનું અનેરું મહત્વ જાણીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રમાણ આપ્યું હતું।